નમસ્કાર દર્શક મિત્રો, ભૂમિ સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ કાર્યક્રમ એટલે એક એવો કાર્યક્રમ કે જેમાં જમીન, મકાન ને તમામ મિલકતને લગતી તમામ માહિતીઓ સરળ શબ્દોમાં મળી જાય. આપણે દરેક એપિસોડમાં એક નવા વિષયની ચર્ચા કરતા હોઈએ છીએ, જમીનના કાયદાઓને સરળ ભાષામાં સમજતા હોઈએ છીએ કે જો કોઈ વ્યક્તિ જમીનની ખરીદી કરે, મકાનની ખરીદી કરે તો કયા બાબતનું ધ્યાન રાખવું. ને આજે પણ એક એવો જ મુદ્દો છે કે જમીન અને મકાનની ખરીદી અને દસ્તાવેજ વખતે કયા કાયદાઓ લાગુ પડે. કારણ કે કાયદાઓની ગૂંચવણ એવી હોય છે કે લોકો ફસાઈ જતા હોય છે, પરંતુ કાયદાની જો સરળ ભાષામાં માહિતી મળી રહે તો લોકોને ખૂબ જ ફાયદાકારક થતી હોય છે. તો આજે આ તમામ મુદ્દાઓની લઈ ચર્ચા કરીશું અને તમામ જે માહિતી છે તે સરળ શબ્દોમાં મેળવીશું. દર્શક મિત્રો, કોઈ પણ વિષયની માહિતી જોતી હોય તો એ નિષ્ણાંત વ્યક્તિની જરૂરિયાત ઊભી થાય. એટલા માટે આપણી સાથે જોડાયા છે કાયદાના નિષ્ણાંત, સાથે સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા નિરંજનભાઈ પંડ્યા. નિરંજનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર દર્શક. હવે નિરંજનભાઈ, આપણે દરેક એપિસોડમાં એક નવા વિષયની ચર્ચા કરતા હોઈએ છીએ કે જમીન એ સૌ કોઈની પસંદીદા મિલકત હોય. જમીન મકાનની ખરીદી કરતી વખતે ખાસ કાયદાઓ કયા લાગે અને ખરીદીની પ્રક્રિયા શું હોય છે ને કાયદાઓની માહિતી આપશો. જી નિરંજનભાઈ. જી નમસ્કાર. તો આપના તરફથી જે સવાલ પૂછવામાં આવ્યો છે કે કયા કયા કાયદા લાગુ પડે, સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે કોઈ પણ જમીન મકાનનો દસ્તાવેજ કરવાનો થાય તો એ રજિસ્ટ્રેશન કરવાનો આવે. રજિસ્ટ્રેશન એક્ટ, જે પણ કોઈ મિલકત ₹100 કરતાં વધારે હોય તો કલમ 17 હેઠળ એને દસ્તાવેજને રજિસ્ટર્ડ કરાવવો એ જરૂરી હોય છે. કેટલાક વ્યક્તિ એવું પણ કરતો હોય છે કબજા કરાર કે પાવર ઓફ એટર્ની કે અન્ય રીતે લખાવી લાવવામાં આવે છે. ભલે એમાં ₹5 લાખ પણ જો આપવામાં આવે અને જો રજિસ્ટ્રેશન કરવામાં ના આવે તો આગળ જતાં એ મુશ્કેલી ઉપસ્થિત થતી હોય છે. કેમ કે કાયદાની જોગવાઈ એવું કહે છે કે ₹100 કરતાં વધારે પણ તમારે રજિસ્ટ્રેશન કરાવવું એ જરૂરી છે. આપણે એ રજિસ્ટ્રેશન નથી કરાવતા તો કેટલીક વાર એવી પણ બને કે બાનાખતની અંદર તમે રજિસ્ટર નથી કરાવતા તો પણ એ મુશ્કેલી ઊભી થતી હોય છે. એટલે એવી એક સલાહ છે કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે ₹100 કરતાં વધારે જ્યારે તમારે થતું હોય, મિલકતની તબદીલી થતી હોય તો તે તબદીલીને રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જી બિલકુલ નિરંજનભાઈ, હવે સવાલ એ પણ થાય કે એક શબ્દ સાંભળ્યો હશે કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ, અને આ એક્ટ મેં ઘણી વખત સાંભળ્યું છે પરંતુ એની માહિતી નથી, તો આપ સરળ શબ્દોમાં એ પણ માહિતી આપશો. જે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાં જે લખવામાં આવેલું છે, જણાવવામાં આવે છે કોઈ પણ જ્યારે રજિસ્ટર દસ્તાવેજ થઈ જાય છે તો એ ટ્રાન્સફર કરવાનું હોય છે. એ વ્યક્તિ ખરીદનાર અને વેચનાર એ બંને વ્યક્તિઓની એક સમજૂતી, લખાણ કે વેચાણ દસ્તાવેજ જે કરવામાં આવે છે એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ એની અંદર તમારે એ દસ્તાવેજ થાય તો એ દાવો છે. કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે જે રજિસ્ટર કરેલો હોય પરંતુ અનિવાર્ય સંજોગોમાં તમે એ દસ્તાવેજ ટ્રાન્સફર કરાવો નહીં, તબદીલ ના કરાવો ત્યાં સુધી એની વેલિડિટી ગણાતી નથી. હવે ઘણીવાર એવું પણ બનતું હોય કે કેટલાક એવું માને છે કે આ રજિસ્ટર્ડ દસ્તાવેજ મેં કરાવી લીધો છે, હવે મારું થઈ ગયું, અથવા કોઈ પણ અભણ વ્યક્તિ કે કોઈ પણ અનિવાર્ય સંજોગોમાં તો એવા વ્યક્તિએ દસ્તાવેજ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ જો ટ્રાન્સફર કરવામાં ના આવે તો ઓરિજિનલ માલિકના નામે ખેડૂત હોય તો ખેડૂત, મકાન માલિક હોય તો મકાન માલિકના નામે રહે તો તે સંજોગની અંદર આપણે જો દસ્તાવેજ મુજબ જો ટ્રાન્સફર ના કરાવીએ તો જૂના માલિકોના નામ રહે. જૂનો માલિક જો મરી જાય, ગુજરી જાય તો તેવા સંજોગની અંદર એવું પણ બને કે એનો લાભ અને એનો ગેરલાભ લઈને અન્યને દસ્તાવેજ કરી આપે એવું પણ બનતું હોય છે. એટલે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ જે દસ્તાવેજનું તબદીલી થાય, દસ્તાવેજની મિલકતની તબદીલી થાય તે
જરૂરી છે. જી બિલકુલ નિરંજનભાઈ, આપણે વાત કરી કે એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ. હવે વાત એક આવે કે લીઝ પેન્ડન્સ. આ શું હોય અને તે કઈ રીતે કામમાં આવે? કેટલીક વાર એવું બનતું હોય કે કોઈ કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય પણ એનો નિવેડો ના આવ્યો હોય અને છતાં પણ કોઈ વ્યક્તિને દસ્તાવેજ કરી આપવામાં આવ્યો. કારણ કે કોર્ટની અંદર જ્યારે દાવો ચાલતો હોય તો મને હુકમ મળેલો હોતો ના હોય તો તે વખતે લીઝ પેન્ડન્સ જે નવો ખરીદનાર છે દાવા સહિતની મિલકત એને ખરીદવામાં આવેલી છે. હાલના તબક્કે લીઝ પેન્ડન્સની નોંધ હકપત્રકની અંદર કરવામાં આવતી નથી. તે માત્ર લીઝ પેન્ડન્સ અંગે સબ રજિસ્ટ્રાર જે તે લાગુ પડતા હોય તેની અંદર તમે નોંધણી કરાવી શકાય છે. એટલે એનો મતલબ એવો થયો કે આની અંદર એક વ્યક્તિનું પણ આમાં હિત અન્ય રીતે સમાયેલું છે. જી બિલકુલ નિરંજનભાઈ, આપણે વાત કરી કે લીઝ પેન્ડન્સ. હવે એક વાત આવે કે પાવર ઓફ એટર્ની. એ પ્રોપર્ટી અથવા તો જે મકાન અને જમીનની ખરીદીમાં કઈ રીતે ઉપયોગી બની શકે? બહુ સાચો અને સારો જવાબ આપવા માટે કોશિશ કરી રહ્યો છું. કારણ કે પાવર ઓફ એટર્નીથી જ્યારે કોઈ પણ દસ્તાવેજ કરવામાં આવે છે તો તે સંજોગોમાં કેટલીક વાર પહેલાં તો એવું બનતું કે પાવર ઓફ એટર્ની ખોટા બોગસ પાવર ઓફ એટર્ની બનતા અને તેને કારણે એવું પણ બનતું કે મિલકત બારોબાર વેચાઈ જતી. એટલે પાવર ઓફ એટર્ની ગમે તે રીતે એને આપવો એ જ હિતાવહ નથી. એટલે પાવર ઓફ એટર્ની એટલે એવી વ્યક્તિને તમારા વચ્ચે એકબીજાનો વિશ્વાસ જળવાઈ રહે અને એના વતી તમે કામ કરી શકો એને નામ પાવર ઓફ એટર્ની. એટલે ઓન બિહાફ ઓફ ધ પર્સન તમે એ પાવર ઓફ એટર્ની થાય છે. પ્રશ્ન એવો થાય છે કેટલીક વાર કે જ્યારે વેચાણ તમે દસ્તાવેજ કરતા હો ત્યારે તેમાં દસ્તાવેજની અંદર એક એફિડેવિટ હવે રજૂ કરવાની છે. એ એફિડેવિટની અંદર કોઈ પણ વ્યક્તિએ એની અંદર લખવાનું હોય છે કે આ એફિડેવિટ માત્ર જે ચાલુ છે અને તેમાં વિસંગતતા નથી અને ચાલુમાં જ રહેશે અને કોઈ આના અંગે અવ્યવહાર થશે નહીં. એટલે કે એ વ્યક્તિને ખબર છે કે આ પાવર ઓફ એટર્ની આપેલો છે, એ એફિડેવિટ ચાલુ છે અને એ પાવર ઓફ એટર્ની પણ ચાલુ છે. આમ એ પણ કહી શકાય કેટલીક વાર એવું બને કે પાવર ઓફ એટર્ની લીધો હોય અને એ વ્યક્તિ આપનાર ગુજરી જાય તો એ પાવર ઓફ એટર્ની અમલમાં રહે નહીં અને એ કરી શકાય નહીં. એનાથી કોઈ કાર્યવાહી કરવામાં આવે તો એ ખોટા અને કાયદાની જોગવાઈની હિસાબે ક્યારેક ક્યારેક સજાને પાત્ર પણ થતું હોય છે. હવે વાત આવે છે પાવર ઓફ એટર્નીની. જે કેટલીક વાર એવું પણ બનતું હોય કે પાવર ઓફ એટર્ની આપનાર જ કોઈ બોગસ વ્યક્તિનો ફોટો હોય તો આવી વ્યક્તિઓને પણ કામ થતા હોય છે અને એ ગેરકાયદેસર રીતે હોય. એવું ન બને એટલે દરેક પાવર ઓફ એટર્ની રજિસ્ટ્રેશન કરાવવું એ પણ હિતાવહ છે. ત્યાર પછી એમાં એવું આવે કેટલીક વાર કે મારી સહી નથી, ફોટો મારો નથી, તો આવા પણ પ્રશ્નો બનતા હોય છે. પાવર ઓફ એટર્ની જ્યારે તમે તૈયાર કરો એમાં દરેક પાને પાને સહી કરવી એ હિતાવહ છે. આપનાર અને લેનાર પાવરની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. જી નિરંજનભાઈ, હવે એક કાયદો અથવા તો એક શબ્દ સાંભળ્યો હશે કે જમીન સંપાદન. તો ખાસ આપ એની માહિતી આપજો ને સાથે સાથે જમીન અથવા તો મકાનની ખરીદીમાં એ કઈ રીતે ઉપયોગી થાય અથવા તો તેની કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? જમીન સંપાદન એ કાયદો બહુ આમ જાણવો એ જરૂરી છે. કેટલીક વાર એવું બનતું હોય કે આપણો ખેતરની વચ્ચેથી ક્યારેક કેનાલ જતી હોય અથવા સાઈડમાંથી જતી હોય, કોઈ રોડ થતો હોય, ક્યારેક ગેસ નીકળતો હોય, એટલે ઓએનજીસીની કામગીરી. એટલે ત્યારે એવા સંજોગોની અંદર તમારી જમીનમાંથી અમુક જમીન કપાઈ જાય છે અથવા એ નોન યુઝ બને કે દાખલા તરીકે કૂવો, ગેસનો કૂવો બન્યો તો એની આજુબાજુની જે ફરતી છે ચોરસ મીટર એ તમારે ઉપયોગમાં લેવાતી નથી. તો આવે વખતે વળતર ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જે સંસ્થા એનું એક્વાયર કરે એણે એ સંપાદન થતી જમીનનું એ વળતર ચૂકવવું પડે છે.
કેટલાક સંજોગોમાં એવું બને કે આ જમીન સંપાદનની અંદર જે થયેલી જમીન નોંધ રહેતી હોય, પૂરેપૂરી જતી રહેતી હોય, તો એને અલગ જગ્યાએ પણ વસવાટ કરવા માટે અથવા તો ખેતી કરવા માટે પણ આપવામાં આવતી હોય છે. હવે અહીંયા આવી વાત, કેટલી જમીન તમારી ગઈ છે, ક્યારેક એવું પણ બને કે તેની નોંધ 7/12માં ના થઈ હોય, આપણને ખબર ના હોય, તો એવા સંજોગોમાં જૂનું ક્ષેત્રફળ ચાલુ રહેતું હોય છે. તો આ સંજોગોમાં માપણી કરાવીને અલગ ક્ષેત્રફળ કરાવવું જરૂરી બને છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપે જમીન સંપાદનની વાત કરી, સાથે એક કાયદો છે અશાંત ધારો. અશાંત ધારો શું હોય છે અને સામાન્ય લોકોને જમીન અથવા તો મકાનની ખરીદીમાં કઈ રીતે એનો ઉપયોગ થતો હોય અથવા તો એ કઈ રીતે લોકોને ચર્ચામાં આવતો હોય છે? હવે સામાન્ય રીતે જ્યારે મકાનની બાબતની વાત આવે ત્યાં અશાંત ધારાની વાત આવે છે. ખેતીની જમીન માટે એવું ઉપસ્થિત થતું નથી, પણ જ્યારે તમે મકાન ખરીદો છો, એવા કેટલાક વિસ્તાર છે જેમાં મુસ્લિમ કે હિન્દુ એ પરિવાર આખી વિસ્તારની જમીનો ખરીદી લે અને એવું પણ બને કે તેમને ધાક ધમકી આપીને ત્યાં મકાનો ખરીદી લેવામાં આવે. તો આવા સંજોગોમાં સરકારે 1991માં અશાંત ધારો પસાર કર્યો. ત્યાર પછી 2009ની અંદર કેટલાક સુધારા વધારા થયા. તો આ અશાંત ધારાથી વધારે પડતી અલગ અલગ જગ્યાએ કોઈ પણ એક વસ્તીનું, એટલે એક ધાર્મિક વ્યક્તિઓ અથવા તો અન્ય વ્યક્તિઓ દ્વારા કોઈ એને છેડછાડ ના કરી શકે, એટલે એના ઉપર અશાંત ધારો કર્યો. એ અશાંત ધારામાં એની અંદર એવું સ્પષ્ટીકરણ થયું કે જે હિન્દુ હિન્દુ રહે અને મુસ્લિમ મુસ્લિમની કોમ્યુનિટીમાં રહે, પરંતુ કેટલાક સંજોગો એવા ઉપસ્થિત થયા તેમાં હિન્દુથી મુસ્લિમ, મુસ્લિમથી હિન્દુ, તે એવી સંજોગોની અંદર આ જે એક્ટ પસાર થયો છે તે આ નાયબ કલેક્ટરશ્રી પાસે તમારે જવું પડે, અશાંત ધારાની પરમિશન લેવી પડે અને ત્યાર પછી જ તમે વેચાણ દસ્તાવેજ કરી શકો છો. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે વાત કરી કે અશાંત ધારાની, હું આપની પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કરીશ કે સામાન્ય રીતે જો શહેર કે અમદાવાદની વાત કરવામાં આવે તો અશાંત ધારો કઈ રીતે લાગુ થતો હોય છે ને શું આમાં ખરીદીની પ્રક્રિયા હોય છે? અશાંત ધારામાં મેં અગાઉ જણાવ્યું તે મુજબ અશાંત ધારો જ્યારે જ્યાં જે વિસ્તાર, દાખલા તરીકે ખાનપુર વિસ્તાર અમદાવાદમાં, જમાલપુર વિસ્તાર કે જુહાપુરા વિસ્તાર, વેજલપુર વિસ્તાર, એવા અન્ય બીજા જે જગ્યાઓ છે એમાં અશાંત ધારો લાગુ પડે. અશાંત ધારા માટેનું એક સરકાર તરફથી એક જાહેરનામામાં એ દર્શાવવામાં આવે છે કે આ જગ્યા ક્યાં આવેલી, કયા પોલીસ સ્ટેશન હેઠળ આવી, એ અશાંત ધારામાં આવે છે કે કેમ, એની વિગત દર્શાવવામાં આવે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપણે એક સૌથી મહત્વનો મુદ્દો હું આપને ખાસ પૂછવા માંગીશ, પ્રાચીન સ્મારક. તો આના માટે શું કાયદો છે અને આજુબાજુ જો મારે મકાન ખરીદવું છે, કોઈ બાંધકામ કરવું છે, તો એની પ્રક્રિયા શું હોય? પ્રાચીન સ્મારક એટલે એવું સ્મારક કે જે વર્ષોથી એ એક સ્મારક અગાઉ જેને નક્કી કરવામાં આવ્યું હોય કે પુરાતત્વ ખાતાનું ઐતિહાસિક સ્થળ હોય, કે જેમ કે આપણે સીદી સૈયદની જાળી છે, શાહીબાગમાં આવેલું જૈન મંદિર છે, કે અન્ય જે આપણને ઐતિહાસિક સ્થળ છે, તો તેમાં કલમ 3(1) હેઠળ અને એવું કહેવામાં આવેલું છે કે એ સ્થળોમાં બાંધકામ કરવું કે તોડફોડ કરવી કે નુકસાન કરવું, તો તેવા સંજોગોમાં પ્રાચીન સ્મારકનો કોઈ ખરાબ રીતે ઉપયોગ કરે તો એમાં પણ કાયદાની એવી જોગવાઈ છે, સજાને અને દંડને પાત્ર પણ છે. એટલે પ્રાચીન સ્મારકની આજુબાજુમાં એક એવો પણ નિયમ છે કે અમુક વિસ્તારની અંદર પેરીફેરીમાં એમાં તમારે જે પણ બાંધકામ કરવું હોય તે મંજૂરી લેવી જરૂરી હોય છે, અને એ મંજૂરી લીધા વિના તમે એ સ્મારકની જગ્યામાં તમે કોઈ પણ જાતનું વધારાનું બાંધકામ ના કરી શકો. બાંધકામ કરવામાં આવે તો તોડી પાડવામાં પણ આવી શકે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, બાંધકામની પરમિશનની વાત કરતા હોઈએ ત્યારે હું આપને એ પણ પૂછવા માંગીશ કે ઘણી વખત લોકો આવી બાબતમાં મૂંઝાતા હોય છે, તો એ પરમિશન ક્યાંથી લેવી અને એની પ્રક્રિયા શું હોય?
એ પરમિશન કોર્પોરેશન પાસેથી તો પ્લાન પાસ કરાવવાનો હોય છે જ. તો તમારે એ પ્લાન પાસ કરાવવા માટે જે તે વિસ્તારના જે તે જગ્યાઓના એના જે સક્ષમ અધિકારી પાસેથી પરમિશન લેવાની છે. પણ જ્યારે પ્રાચીન સ્મારકની આજુબાજુમાં તમારે લેવાનું હોય તો તમારે એના માટે અલગથી પરમિશન લેવાની થતી હોય છે. એ લીધા પછી જ તમે બાંધકામ આગળ કરી શકો છો. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક વિલ અને વારસાઈ આ શબ્દ ઘણી વખત સાંભળતા મૂંઝવણ આવે, પરંતુ જમીન અને મકાનની ખરીદી વખતે કઈ રીતે મદદરૂપ થતા હોય છે ને તેનું કાર્ય શું? હવે જ્યારે આ તો બહુ મોટો અને લાંબો પ્રશ્નનો જવાબ છે, પણ હાલ અત્યારે માત્ર કે એક વસ્તુ વિચારવાની છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી જાય, એમાં પુરુષ કે સ્ત્રી, તો એ સંજોગોની અંદર વારસાઈ કરવાની થાય. એટલે એ વારસાઈ કરવા માટે વિલ પણ બની હોય અને ન પણ બની હોય. તો તેવા સંજોગોમાં સૌ પ્રથમ આપણે વારસાઈની વાત આવે. વારસાઈની પહેલી નોંધ થાય હકપત્રકની અંદર, અને ત્યાર પછી જ વિલની નોંધ કરવામાં આવે છે. આનું કારણ એવું કે વિલની બાબતમાં કેમ પહેલાં ના કરવામાં આવે, તેનું કારણ એવું છે કે વારસાઈમાં જે વ્યક્તિ ગુજરી ગયેલ છે એના તમામ પરિવારના પત્ની, પુત્રી કે પુત્ર કે ભાઈ, એની પણ વિગતો દર્શાવવામાં આવે છે. પેઢીનામું એનું તૈયાર કરવામાં આવે છે. આ પેઢીનામું તલાટી કમ મંત્રી દ્વારા તૈયાર થતું હોય છે. સાથે પંચનામું કરવાનું હોય છે, અને ઓનલાઈન સિસ્ટમથી આ વારસાઈની નોંધ તમારે પડાવવાની હોય છે. આ વારસાઈની નોંધમાં એવું થાય કે એનો મતલબ એવો થયો કે કોઈ પણ એનો હકદાર એમાં રહી જતો નથી, તેવું પણ સોગંદનામું આપણે આપવું પડે છે. કેટલીક વાર એવું હોય કે ઈરાદાપૂર્વક નામ રહી ગયું હોય તો પણ એવું બનતું હોય છે કે એ વ્યક્તિનું જો આવું કરવામાં આવે જેણે સોગંદનામું કર્યું હોય, સોગંદનામાની અંદર પણ વિગત લખવામાં આવે છે. ખોટું સોગંદનામું કરવું એ ગુનાને પાત્ર છે, એટલે એ ફોજદારી ગુનો બને છે. એટલે વારસાઈના તમામ હકદારોનું નામ વારસદાર તરીકે જણાવવામાં આવે. એની સાથે સાથે જ્યારે વિલ બનાવવામાં આવેલું હોય છે, તો વિલમાં ક્યારેક એવું પણ બને કે એમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ ન હોય અને ત્રાહિત વ્યક્તિનું નામ હોય, તો એને વિલથી આવી શકે? હા, આવી શકે. જો સ્વપાર્જિત મિલકત હોય તો સ્વપાર્જિત મિલકતથી કોઈ પણ વ્યક્તિને તમે આપી શકે છે. જ્યારે વડીલોપાર્જિત મિલકતની અંદર એના પોસાતો હક એ તમે એના વિલથી આપી શકાય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે વાત એક આવે કે વડીલોપાર્જિત અને સ્વપાર્જિત મિલકત, તો આ બંનેમાં જ્યારે પણ પ્રોપર્ટીના બે ભાગ થતા હોય અથવા તો સંતાનોને ફાળવણી થતી હોય તો એની પ્રક્રિયા શું હોય? કારણ કે જમીન મકાનમાં આ બાબતે ખૂબ વધુ વિવાદ થતા હોય છે. એટલે આપણે વાત થઈ એ મુજબ વારસાઈ કરવાનો મતલબ જ એ છે કે કોનો હક એમાં દાખલ કરો ને કોનો હક દાખલ ન થાય તેની વિગત આવે છે. વારસાઈ અને વહેંચણી એ બંને વસ્તુ અલગ છે. વારસાઈ એકવાર થઈ ગયા પછી એની વહેંચણી કરવામાં આવે છે. દાખલા તરીકે એક વ્યક્તિ જે ગુજરી જાય છે, એને 5 એકર જમીન છે, એ 5 એકર જમીન એને દરેક છોકરાને 1-1 એકર આપવી છે, તો 5 એકર એમ રીતે વહેંચાઈ જશે, જેને વહેંચણી આપણે કહી શકીએ. પણ વહેંચણી ક્યારે થાય? વારસાઈ થઈ ગયા પછી. અથવા ક્યારેક એવું બને કે હક દાખલ કરવા માટે જીવિત જ્યારે વ્યક્તિ હોય ત્યારે એનો હક દાખલ કરવો હોય તો એ પણ એ રીતે દાખલ થઈ શકે છે. એના આધારે પણ આપણે મૃત્યુ બાદ જે વહેંચણી થાય એ વહેંચણીના આધારે આવે. જ્યારે પહેલાંની અંદર જ્યારે હક છે, જીવિત વ્યક્તિ હક દાખલ કરાવે છે, એમાં સોગંદનામું જરૂરી બનતું હોય છે કે એ કારણ એનું હયાતીમાં હક જે દાખલ કરવો હોય તેમાં એક સોગંદનામું રજૂ કરવાનું હોય. એ સોગંદનામાની અંદર દરેકની એમાં ખાતરી પડે કે ભાઈ આ મને ખબર છે. અને કેટલીક વાર એવું પણ બનતું હોય કે એક જ છોકરાને એ આપતા હોય અને બાકીના છોકરાને ન પણ આપતા હોય, તો એવા સંજોગોમાં પણ પ્રશ્નો ઘણા ઉપસ્થિત થતા હોય. ત્યાર પછી ઘણીવાર એવું બને કે વારસાઈના રૂપમાં ક્યારેક આપેલી હોય જગ્યાઓ આપી અને એની વહેંચણી થઈ હોય,
તો આંતરિક કલેશ પણ ઊભા થતા છે. એટલે વ્હીલ કરવું એ મારી દ્રષ્ટિએ બહુ અગત્યનું છે. વ્હીલ કરવાથી દરેક કુટુંબના દરેક સભ્યો જાણે અને ખબર પડે કે ફાધર અથવા મધર શું વ્હીલ કરી ગયા છે, એને અધીન કોઈ ઝઘડાનું ઉપસ્થિત થતું નથી. એટલે ઘણીવાર એવું પણ થાય કે માણસ મોટી ઉંમરનો હોય તો જ વ્હીલ કરવું. ના, એવું જરૂરી નથી. માણસ ઉંમર હોય કે ના હોય, પણ કૌટુંબિક કલેશ ઊભા ના થાય એના માટે વસિયતનામું જે આપણે વ્હીલ કહીએ તે કરવું એ હિતાવહ છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આ કાર્યક્રમનો સૌથી મહત્વનો મુદ્દો અને ઘણા લોકોના મનમાં સતત આવતો સવાલ કે ચેરિટી ટ્રસ્ટ. તો સૌથી પહેલા હું આપને પૂછીશ કે ચેરિટી ટ્રસ્ટ આપણે કોને ગણી શકીએ? ચેરિટી ટ્રસ્ટ એટલે એક જાતનું ટ્રસ્ટ જે નોંધાયેલું હોય કે ન પણ નોંધાયેલું હોય. એટલે કેટલીક વાર એવું હોય છે કે આ ટ્રસ્ટની મિલકત ખરીદવી હોય તો ચેરિટી કમિશનરશ્રીની પરવાનગી લેવાની હોય છે. કેટલીક વાર એવું બને કે ટ્રસ્ટની મિલકત, દાખલા તરીકે કોઈ આપણે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ, તો એ ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી જમીન હોય કે મકાન નોંધાયેલા હોય તો તેવા કિસ્સાની અંદર તમારે એ જો વેચવી હોય તો ચેરિટી કમિશનરની પરવાનગી લેવાની. એ ચેરિટી કમિશનર પરવાનગી કલમ 36 હેઠળ એને પરવાનગી આપવામાં આવે છે. પ્રશ્ન એવો પણ બને, કેટલીક વાર એવું બનતું હોય કે ચેરિટી કમિશનરની પરવાનગી લીધા વિના એનો દસ્તાવેજ થઈ જાય છે. તો આવા સંજોગો, જો કે હવે એ પ્રશ્ન ઉપસ્થિત થતા નથી, કારણ કે ચેરિટી કમિશનરની અંદર એટલે PNR જે આમાં છે, PTRમાં જે નોંધાયેલી મિલકત હોય તો એમાં સબ રજિસ્ટ્રાર આવા દસ્તાવેજ સ્વીકારતા નથી. તેમાં માત્ર કલમ 36 હેઠળ તમારે નોંધણી કરેલી હોય અને નિયમ મુજબ એની પરવાનગી લીધા પછી જ એને વેચાણ કે ખરીદી કરી શકાય છે. એટલે ટ્રસ્ટની મિલકત લેતા પહેલાં કયું ટ્રસ્ટ, કેવી ટ્રસ્ટ, શું એનો ઉદ્દેશ છે એ પણ વાંચવો એ જરૂરી બને છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતા જમીનની ખરીદી અને વેચાણના કાયદા. જમીન મકાન ખરીદી કરતા હોઈએ તો આ તમામ બાબતોનું જો કાળજી રાખવામાં આવે તે ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે. ત્યારે ફરી મળીશું એક નવા વિષય સાથે અને એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.